ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યના કેનેડા અમેરિકા બોર્ડર પર થીજી જવાથી મોતના કેસમાં હવે 2 શખ્સોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। જાન્યુઆરી 2022માં ગુજરાતી પટેલ પરિવારના 4 સભ્યો ગેરકાયદે કેનેડામાંથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા। સરહદ પર બરફમાં થીજી જવાથી ચારેયનું મોત થઈ ગયું। ઘટનાના 3 વર્ષ બાદ મિનેસોટાની જ્યુરીએ ઘૂસણખોરીમાં મદદ કરનાર હર્ષ કુમાર રમણલાલ પટેલ તથા સ્ટીવ એન્થની શેનને દોષિત માન્યા છે। બંનેનું કહેવું છે કે તેઓ કસૂરવાર નથી। બંનેને હવે પછી સજા જાહેર કરવામાં આવશે। આ કેસમાં જ્યુરીએ એક સહપ્રવાસી તથા માનવ તસ્કરીમાં દોષિત શખ્સની જુબાનીને પણ ધ્યાને લીધી। સરકારી પક્ષે પોતાની દલીલમાં કહ્યું હતું કે જીવલેણ ઠંડી હોવા છતાં બંને આરોપીઓએ પૂરતા પગલાં ન લીધા, માનવ જીવન કરતા નફાને મહત્વ આપ્યું। ઘટનાના કારણે કેનેડા અમેરિકાની સરહદ પર ચાલતી ગેરકાયદે ઘૂસણખોરીની પ્રવૃત્તિ તથા સમસ્યા તરફ દુનિયાભરનું ધ્યાન ખેંચાયું હતું। ડીંગુચાના 4 લોકો જેઓ કેનેડામાંથી અમેરિકાની બોર્ડરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, માઇનસમાં તાપમાન અને થીજી જવાના કારણે એક પુત્ર પુત્રી અને પતિ પત્નીના મોત થઈ ગયા। આ સમગ્ર મામલે ગુજરાતથી લઈને કેનેડા સુધી તપાસ કરવામાં આવી અને જેટલા પણ લોકો આ લાઇનમાં હતા તેની તપાસ, તેમની ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી। 2 લોકોને આમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે।